નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, જે લોકો ધોરણ 12 કોમર્સમાં છે અને માર્ચ 2024માં બોર્ડની પરીક્ષા આપવાના છે, મતલબ કે 11મી માર્ચે જે લોકોને અકાઉન્ટનું પેપર છે, એ વિદ્યાર્થીઓ અહીંયા કહેતા હતા કે સર લાસ્ટ ડેનો પ્રિપરેશન પ્લાન આપો. મતલબ કે અમારે છેલ્લા 2 દિવસની તૈયારી કેવી રીતે કરવાની, છેલ્લા દિવસનું પુનરાવર્તન કેવી રીતે કરવાનું, કેવી રીતે અમારે જો 95+ લાવવા હોય તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું, ટોપર વિદ્યાર્થી હોય છે છેલ્લે કઈ કઈ બાબતોનો સમાવેશ કરે છે પોતાની તૈયારીમાં, આ બધી જ બાબતોની ચર્ચા આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છે. મતલબ કે તમારે જો અકાઉન્ટનું પેપર આપવા માટે જવાનું છે તો આ વિડીયો તમારી માટે ઘણો બધો અગત્યનો સાબિત થવાનો છે. ખાલી ફક્ત આ વિડીયોને અંત સુધી જોતા રહો. હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 10,000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને ભરોસો છે કે તમે 10,000 લાઇકના ટાર્ગેટ સુધી આ વિડીયોને પહોંચાડી દેશો. તો અહીંયા નીચે લાઇકનું બટન આપેલું છે, તેને દબાઈ અને તમે તમારી એક લાઇક આપી દો. 10,000 લાઇકનો ટાર્ગેટ એમ જ પતી જશે. બીજું કે તમે જો આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો તમે ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટેની સૌથી વધારે સબસ્ક્રાઇબર ધરાવતી ચેનલ પર તમે આવેલા છો. નીચે તમને સબસ્ક્રાઇબરનો આંકડો બી દેખાતો હશે. 12,90,000થી બી વધારે વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. તો તમે શેની રાહ જુઓ છો? નીચે બટન આપેલું છે, દબાઈ અને તમે અમારી સાથે જોડાઈ શકો છો. આ વિડીયોની અંદર આપણે ટોટલ 5 મુદ્દાઓ પર ડિસ્કશન કરીએ છીએ અને છેલ્લા 5 વર્ષથી જ્યારની આપણી ચેનલ પર કોમર્સ વગેરે શરૂઆત થયું ત્યારથી આપણે દર વખતે લાસ્ટ ડે પ્રિપરેશન પ્લાન આપીએ છીએ અને વિદ્યાર્થીઓના એની અંદર લાખોમાં વ્યૂઝ આવતા હોય છે ને એ લોકો એનો ઉપયોગ પણ કરતા હોય છે. તો તમે બી એનો ઉપયોગ કરી શકો છો. ભાઈ, છેલ્લા દિવસે અકાઉન્ટનું પુનરાવર્તન કેવી રીતે કરવું, એમસીક્યુ અને હેતુલક્ષી વિભાગ શામાંથી તૈયાર કરવો, બોર્ડની પરીક્ષા આપવા જતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું, એકાઉન્ટનું પેપર આવે ત્યારે સૌથી પહેલા તમારે શું કરવાનું છે, એકાઉન્ટનું પેપર પૂરું કર્યા પછી તમારે શું કરવાનું છે, બધા જ મુદ્દાઓ આપણે આ જ વિડીયોની અંદર ડિસ્કસ કરવાના છે. સૌથી પહેલું ભાઈ, છેલ્લા દિવસે અકાઉન્ટનું પુનરાવર્તન કેવી રીતે કરવું. ઘણા બધા વિદ્યાર્થીઓ છેલ્લા પુનરાવર્તન કરવાની અંદર મિસ્ટેક કરતા હોય છે અને જેના કારણે એ લોકોનું ધાર્યું પરિણામ નથી આવતું હતું. મતલબ કે એ લોકો શું કરે ખબર છે, ચેપ્ટર વાઇઝ તૈયારી કરવા બેસે. હવે ફૂલ સિલેબસ છે તો ચેપ્ટર વાઇઝ તૈયારી ના કરવાની હોય, તમારે વિભાગ પ્રમાણે તૈયારી કરવાની હોય. અને તમને ખ્યાલ જ છે કે ભાઈ વિભાગ પ્રમાણે આપણે જોવા જઈએ તો વિભાગ એ જે છે એની અંદર તમને 20 MCQ પૂછાવાના છે, બરાબર. એટલે આની અંદર તમારા MCQ હશે, MCQ આની અંદર તમારા એક વાક્યના પ્રશ્ન હશે. ત્યારબાદ તમે તો C, D, E અને F, C માં તમારા 2-2 માર્ક્સના પ્રશ્ન હશે. D ની અંદર તમને અલગ પ્રકારનું હશે. E ની અંદર જે આપણે એકાઉન્ટનો IMP આપેલો છે એમાં બ્લુપ્રિન્ટનું એનાલિસિસ પણ આપણે બતાવેલું છે અને એ અકાઉન્ટના IMP પર 1.5 લાખથી બી વધારે વિદ્યાર્થીઓએ જોયેલા છે. તો ભાઈ, તમે ના જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના દ્વારા તમે જોઈ લો, જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે ભાઈ કયા કયા દાખલા આ વખતે અગત્યના છે. તો C, D, E અને F અને સવારે વહેલા ઉઠીને તમારે શું કરવાનું છે એ પણ આપણે ડિસ્કશન સ્ટેપ બાય સ્ટેપ કરીએ છીએ. તો સૌથી પહેલાં તમારા જે વિભાગ છે એને તમે 2 ભાગમાં લેશો. ભાઈ A, B અને C એને તમે એક દિવસે તૈયાર કરો. મતલબ કે તમારી જે પ્રિપરેશન છે એ પ્રિપરેશનની અંદર ઓબ્જેક્ટિવને તમે પ્રાયોરિટી આપો. કેમ કે અકાઉન્ટની અંદર મેજોરિટી ઘણા બધા વિદ્યાર્થીઓના ઓબ્જેક્ટિવમાં માર્ક્સ જતા રહેતા હોય છે. એફમાં તો શું હોય ભાઈ, 11 માર્ક્સનો દાખલો તમને પૂછાય છે એ દરેકને આવડે, બરાબર. મતલબ કે પ્રેક્ટિસ કરી હોય તો તમને આવડી જાય. E અને D માં બી એ જ ટાઈપનો હોય છે. જે તમારા માર્ક્સ કપાવવાના ચાન્સીસ છે એ A, B અને C માં છે. તો ભાઈ એનો તમે પ્રાયોરિટી આપી અને આજની તારીખમાં એને કમ્પ્લીટ કરો. ત્યારબાદ તમે D, E અને F બાજુ જઈ શકો છો. મતલબ કે વિભાગ પ્રમાણે તમારી તૈયારી કરશો તો તમારા પુનરાવર્તન પૂરેપૂરું થવાના ચાન્સીસ છે. જો તમે ચેપ્ટર વાઇઝ જશો તો તમારું પુનરાવર્તન થશે પણ ખરું અને નહીં પણ થતું હોય. અને જ્યારે બી તમે પુનરાવર્તન કરવા માટે બેસો તો આપણી ચેનલના જે IMP છે એનો તમારે ઉપયોગ કરવાનો છે. એટલું અમે નથી કહેતા કે ભાઈ ફક્ત ને ફક્ત એ જ તૈયાર કરો, પણ એ પ્રશ્નોનો જો તમે સમાવેશ કરશો તો ભૂતકાળમાં જે રીતે વિદ્યાર્થીઓને ફાયદો થયેલો છે એવો ફાયદો તમને પણ થશે. જે દિવસે તમારું પેપર છે એ દિવસે, મતલબ કે 11મી માર્ચે તમારું પેપર છે, તો એ દિવસે સવારે વહેલા ઉઠીને આપણા જે વાવાઝોડાના સેશન છે, આપણા જે બ્રહ્માસ્ત્રના સેશન છે, સરસ મજાનું દવેસરે કરાયેલું છે, તો એ બધું તમે જોજો. 2x 3x સ્પીડ પર જોઈ લેજો, પણ એકવાર એ બધા પ્રશ્ન પર નજર અચૂક કરજો ને કરજો. આગળ આપણે જોઈએ ભાઈ MCQ અને હેતુલક્ષી વિભાગ શામાંથી તૈયાર કરવો. સૌથી પહેલાં તમારે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયને જ પ્રાયોરિટી આપવાની, એના બધા જ પ્રશ્ન કરી લેવાના. આપણી પર બોર્ડના બાહુબલીના સેશન્સ છે, કાં તો પછી આ વર્ષના બ્રહ્માસ્ત્ર, બરાબર, બેમાંથી એકને તમે રાખી શકો.
બ્રહ્માસ્ત્ર રાખશો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી તમને ડાયરેક્ટલી આવડી જશે. દેવ સત્ય પેપર સેટ જો તમારી પાસે હોય, તમે વસાયું હોય તો એની અંદરના 1 થી 5 પેપર અકાઉન્ટના તમે લેશો, એની અંદરના MCQ અને હેતુલક્ષી કરી લેશો તો પણ તમારી સારી એવી તૈયારી થઈ જશે. એકાઉન્ટનું વાવાઝોડાનું સેશન પણ આપણી ચેનલ પર આવવાનું છે, એનો તમે ભરપૂર ઉપયોગ કરશો તો પણ તમારા ઓબ્જેક્ટિવની તૈયારી થઈ જશે. મતલબ કે તમારા MCQ અને હેતુલક્ષી માટે તમારે બીજી કોઈ એક્સ્ટ્રા એફર્ટ્સ લગાવવાની જરૂર નથી. આપણી ચેનલ પર ઇનફ મટીરિયલ અવેલેબલ છે. જો તમે જાતના બધા વિડીયોઝ વગેરે જોશો ને તો ભાઈ તમને કન્ફ્યુઝન થશે કે આ કરું. તમે આ ચેનલ પર ભરોસો રાખો છો તો ભાઈ અહીંના જે ગાઈડન્સ છે એને ફોલો કરો, સ્ટ્રિક્ટલી ફોલો કરો તો ડેફિનેટલી તમને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. ત્રીજું છે કે ભાઈ બોર્ડની પરીક્ષા આપવા જતી વખતે શું કરવાનું. હવે તમારી તૈયારી થઈ ગઈ, તમે પેપર આપવા માટે જાઓ છો તો સૌથી પહેલાં તમારા મમ્મી પપ્પાના તમારે આશીર્વાદ લઈ લેવાના છે. જેને તમને ભણાયા અને તમને આટલા મોટા કર્યા તો ભાઈ એ મા બાપને આપણું કહેવાય કે પૃથ્વી પર અગર કોઈ ભગવાન છે તે મા બાપના સ્વરૂપમાં છે તો એમને અવશ્ય પગે લાગવું. જો કદાચ મા બાપ ના હોય, વાલી સાથે રહેતા હોય તો વાલીને પગે લાગવું. પણ જે બી છે આશીર્વાદ લેવા જરૂરી છે. દવા તમે મહેનત કરી, હવે તમારે આશીર્વાદની બી જરૂર છે. તમારી આખા વર્ષની મહેનતને યાદ કરો કે જ્યારે તમે 11માં કોમર્સ લીધું ત્યારથી લઈને અકાઉન્ટના હજારો દાખલા તમે ગણી નાખ્યા હશે. એવા એટલાય એવી મેથડ હશે કે જે તમે લખીને તૈયાર કરી હશે. એને હવે ફાઇનલ આઉટપુટ આપવાનો સમય આવી ગયો છે તો પાછા ના પડતા. બરાબર, છેલ્લી તમારી મહેનત છે એ જ ડિસાઈડ કરશે કે તમારું રિઝલ્ટ શું આવશે. તમારા શિક્ષક, તમારા સલાહકાર કાં તો તમે જેને બી ગુરુ માનતા હોય એના પણ આશીર્વાદ લેવા જરૂરી છે. આશીર્વાદની અંદર ખરેખર ઘણી બધી ક્ષમતા હોય છે કે જે અમુક વખતે તમને પોઝિટિવ વાઇબ્સ આપતા હોય છે. તો તમારા માતા પિતા, તમારા જે શિક્ષક છે, સલાહકાર છે, ઇવન તમને આ ચેનલ પર ભરોસો હોય તો તમે આ ચેનલ પર બી તમે ઓનલાઈન કોમેન્ટના સ્વરૂપે બી આશીર્વાદ માંગશો તો અમે તમને આપી દઈશું. બરાબર છે, અમારે રાખવા નથી, તમને આશીર્વાદ આપવા જ છે. એકાઉન્ટનું પેપર હાથમાં આવે જે દિવસે તમારે ફાઇનલ તમારા હાથમાં 3 વાગે પેપર આવે છે એ દિવસે બી તમારે ગભરાવાનું સહેજ બી નથી. પ્રશ્નપત્ર પર હાથ રાખવાનો છે, ડાયરેક્ટલી એને જોવાનું નથી. પ્રાર્થના કરવાની છે, તમારા ઈષ્ટદેવને, તમારા ઈશ્વરને પ્રાર્થના કરીને કહેવાનું છે કે અંદર જે કંઈ બી પૂછાયું હશે મેં એટલી મહેનત જરૂરથી કરેલી છે કે મને અંદર પૂછાયેલા તમામ પ્રશ્ન આવડવાના છે. તો આ એક પોઝિટિવ વાઇબ્સ તમને આવશે. આવનારા 3 કલાક મારે મારું બેસ્ટ આપવાનું છે એ પણ તમારે ભગવાનને પ્રાર્થના કરવાની છે. તમે અત્યાર સુધી ભલે નાની મોટી ગમે તેટલી ભૂલો કરી પણ જો બોર્ડની અંદર મસ્ત રીતે તમારા 3 કલાકની અંદર તમે પેપર પૂરું કરી દીધું તો ભાઈ તમને કોઈ તકલીફ નહીં પડે. એકાઉન્ટનું પેપર આ વર્ષે બની શકે કે લેન્ધી આવી શકે તો પહેલેથી જ લખવાની સ્પીડ રાખજો. હું તમને એક ઇન્ડિકેશન આપું છું, સમજને વાલે કો ઇશારા કાફી હોતા હૈ. તો ભાઈ તમે સ્પીડ રાખજો જેથી કરીને તમારું પેપર છૂટી ના જાય. સહેલું હશે તો પેપર તમારું લેન્ધી હશે, એ બાબતનું ધ્યાન રાખજો. આગળ આપણે જોઈએ એકાઉન્ટનું પેપર પૂરું કર્યા બાદ તમારે શું કરવાનું છે. ખતમ થઈ ગયું મતલબ કે હવે તમારે એફર્ટ્સ પતી ગયા તો તમારે ફરીથી તમારા તરફથી મેં આજે સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ આપવાનો પ્રયત્ન કરેલો છે. પછી નાસીપાસ નહીં થવાનું, જે ના આવડ્યું ગયું. બરાબર, તો આપણી ચેનલ પર એનું સોલ્યુશનનું વિડીયો આવશે, એને જુઓ અને પછી નવા વિષય તરફ તરત આગળ વધી જવાનું છે. પછી પાછું પડવાનું નથી. બરાબર, કે જે હોય જે થઈ ગયું એ થઈ ગયું. તો જે કંઈ બી છે તમારા વતી હું પણ પ્રાર્થના કરીશ અમારી આખી ટીમ તરફથી તમારી કરેલી તમામ મહેનતનું તમને ફળ મળે અને એવી મારી અને અમારી આખી ટીમ તરફથી હું તમને શુભેચ્છા પાઠવું છું. અને દરેક વખતે આપણે વિદ્યાર્થીઓને કહીએ છીએ કે આપણે લકના આધારે પરીક્ષા આપવા નથી જતા, આપણે નસીબના આધારે પરીક્ષા આપવા માટે નથી જતા. ગીવ બેસ્ટ ઓફ યોર વર્ક, ડોન્ટ ટ્રસ્ટ ઓન લક ઇન એક્ઝામિનેશન. આપણા વિદ્યાર્થીઓ મહેનત કરીને પરીક્ષા આપવા માટે જાય છે, એ લોકો મહેનતનું ફળ મેળવવા માટે જાય છે. તો ભાઈ સહેજ બી પાછા ના પડતા. પેલું કે ભાઈ ખામોશી છે, મહેનત કર, ધજિયા ઉડા દેંગે. તો ભાઈ હવે સમય છે, હવે જો પાછા પડી ગયા તો ભાઈ તમે પછી વેકેશનમાં તૈયારી કરશો. બરાબર, તો જે બી છે તમારી પાસે હજુ પણ પ્રોપર પ્લાનિંગ છે, પુનરાવર્તન વ્યવસ્થિત રીતે કરો અને માર્ક્સ લાવવાનો પ્રયત્ન કરો. કેમ કે આ એક એવો વિષય છે કે જેની અંદર તમે પૂરેપૂરા માર્ક્સ જો લાવવા હશે તો પણ લાવી શકશો. મેં તમારે જે તમને કહેવું હતું એ તમામ વસ્તુ કહી દીધેલી છે. બ્રહ્માસ્ત્રના સેશન તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, વાવાઝોડાના સેશન્સ બી તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એનો ભરપૂર ઉપયોગ કરી અને તમારા અકાઉન્ટના પેપરને મસ્ત રીતે તૈયાર કરજો અને પેપરની અંદર લખીને આવજો. અમારું એ જ હેતુ છે કે તમારું રિઝલ્ટ આવવું જોઈએ. રિઝલ્ટ આવ્યા પછી અમે તમે એનું માર્કેટિંગ નહીં કરીએ, ના તમારા ઇન્ટરવ્યૂ લઈશું કે ના તમારા ફોટા છાપીશું, પણ તમારું રિઝલ્ટ આવશે એ મારો મેઇન હેતુ છે. તો રિઝલ્ટ વ્યવસ્થિત લાવજો ને તમારા મમ્મી પપ્પાનું નામ રોશન કરજો. ચેનલ પર કદાચ નવા આવ્યા હોય તો ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયો પર આપણે 10,000 લાઇકનો ટાર્ગેટ છે તો તમે લાઇક ના કર્યો તો લાઇક કરી દેજો અને
તમારો કોઈ મિત્ર હોય ને એને આ બધી બાબતો વિશે ના ખબર હોય તો વિડીયો શેર કરી આપો, જેથી કરીને એને પણ થોડી હેલ્પ મળી રહે. આવી જ રીતે આપણે કોઈ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.